કળિયુગ કહેવાય છે કે જ્યારે કળિયુગની શરૂઆત થવાની હતી ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણ પાંચેય પાંડવોને જંગલમાં લઈ ગયા અને કહ્યું કે આજે હું તમને કહીશ કે કળિયુગના લોકો કેવા હશે. તમે પાંચે જંગલમાં અલગ અલગ દિશાએ જાઓ અને જુઓ કે પ્રકૃતિ તમને શું બતાવે છે. પાંડવો પાછા આવ્યા. પ્રભુ પૂછ્યું, બોલો તમે શું જોયું? યુધિષ્ઠિરે કહ્યું કે પ્રભુ, મેં 2 સૂંઢવાળો હાથી જોયો. પ્રભુએ સ્મિત આપ્યું અને કહ્યું, ધર્મરાજ, કળિયુગમાં આવા જ લોકો રાજ કરશે, કહેશે કંઈક અલગ અને કરશે કંઈક અલગ. ધર્મની મોટી મોટી વાતો કરવા વાળો વ્યક્તિ સૌથી વધુ અધર્મ ભર્યું વ્યવહાર કરશે, કપટ અને સ્વાર્થ મોખરે હશે. અર્જુને કહ્યું, પ્રભુ, મેં એક પક્ષી જોયું જેની પાંખો પર વેદ લખેલા હતા, પરંતુ એ માંસ ખાઈ રહ્યું હતું. શ્રી કૃષ્ણ પ્રભુ બોલ્યા, અર્જુન, કળિયુગનું આ બીજું સત્ય હશે. લોકો જ્ઞાની આચાર્ય કહેવાશે, પરંતુ